ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે પુનરાવર્તનમાં સમાનાર્થી શબ્દો કેવી રીતે લખવા અને વિરુદ્ધાર્થી શબ્દ રેખાંકિત શબ્દની જગ્યાએ વિરુદ્ધ શબ્દ લખીને વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી લખો, એ બંને બાબતોને આપણે જોઈ હતી. આજે આપણે પુનરાવર્તનની અંદર નિપાત અને કૃદંત જોઈશું. જેમાં નિપાતની વાત કરીએ તો જ, પણ, તો, માફક, કેવળ, માત્ર જેવા જી, ય, પણ જેવા જે નિપાત તરીકે વપરાતા પદો છે એ પદોની સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ, તો જ તમે વાક્યમાંથી નિપાત શોધી શકો. વાક્યની અંદર નિપાત નિપાત શોધીને જ્યારે લખવાનું થાય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્રિયાપદ હોય, સંજ્ઞા હોય, સર્વનામ કે વિશેષણ તરીકે વપરાયેલું પદ હોય એને નિપાત દર્શાવતા હોય છે. એટલે એવા વિદ્યાર્થીઓને ખાસ દરેક વિદ્યાર્થીને ખાસ જાણી લેવાનું છે પહેલાં તો કે નિપાત તરીકે વપરાતા પદો કયા કેવા હોય, અને વાક્યની અંદર એ પદ જ્યારે મુકાય છે ત્યારે એ પદને વિશેષતા કે ભાર કે ચોક્કસતા કે સીમા દર્શાવવા માટે એ પદ મુકાયેલું હોય છે. એ પદને વાક્યમાંથી દૂર કરતાં વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આમાંથી કયા શબ્દને આપણે ઉપાડી લઈએ કે ના લખીએ તો પણ વાક્યનો અર્થ તો આપણને સમજાય જ છે. તો એવા જે પદો છે ને એ નિપાત હોય. તો અહીંયા આજે આપણે પરીક્ષામાં તમારે જે નિપાત પૂછાય છે એમાં મેં અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ખાલી પાઠ્યપુસ્તકને આધારે તમારે નિપાત મૂકવાનો થાય ખાલી જગ્યાની અંદર. તમને પહેલો પ્રશ્ન એવો આપ્યો હોય કે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને લખો, તો તમે તરત જ ત્યાં શોધી તો શકશો. તમને કયા કયા પદો નિપાત તરીકે વપરાય છે એ ખબર હોય, અને બીજું કે આપેલા વાક્યમાંથી કયો શબ્દ આપણે ના લખીએ તો પણ વાક્ય અધૂરું લાગતું નથી એવું જે પદ હોય. અને ત્રીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે શબ્દ સાથે જોડાઈને નિપાત લખાયો ના હોય, શબ્દથી અલગ લખાયો હોય. તો એવા જે પદો હોય એ પદ નિપાત હોય. તો અહીંયા તમારે જ્યારે વાક્યની અંદરથી નિપાત શોધવાનો થાય ત્યારે તો તમે સરળતાથી શોધી લેશો. ગયા વિડીયોમાં મેં તમને 2-4 વાક્યો લખાવીને સમજાવ્યું હતું કે આમાંથી આપણે નિપાત શોધવાનું હોય તો કેવી રીતે શોધવું, બરાબર. હવે આજે ફરીથી ઉદાહરણ જોવું અને સમજાવું, અને ફરીથી કેવી રીતે તમારે નિપાત મૂકવાના પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે જોઈશું. તો અહીંયા ઉદાહરણ જોઈએ આપણે નિપાતનું. તો એવડો કૂવો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. એવડો કૂવો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. બીજું વાક્ય છે, આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. એક મહિનો માત્ર કેળા. એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર રહ્યા. દૂધ પર રહ્યા. વાઇસરોય, આ વાઇસરોય પદ પણ એની આગળ પાણી ભર્યું.
પાણી ભરે. હા, હું એટલું ન જાણું. આ હિન્દીનું એ એક જ નવું જ હતું. આ હિન્દીનું એ નવું જ હતું. આટલા વાક્યો અહીંયા આપણને આપેલા છે. હવે આપણે આમાંથી શું શોધવાનું છે? નિપાત શોધીને લખવાનું છે. પરીક્ષામાં પૂછાય કે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને લખો, તો તમારે ફક્ત જવાબનો ક્રમ આપીને જ્યારે નિપાત કાં તો વાક્ય લખીને પછી નીચે નિપાત કરીને લખવાનું, બરાબર? તો એવડો ઊભો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો એવું વાક્ય છે. તો આમાંથી આપણે કયો પદ કાઢી લઈએ, મતલબ ન લખીએ તો પણ એનો અર્થ બદલાતો નથી. તો એવડો ઊભો વાળા વચ્ચે ઊભો કરી દીધો એટલું વાક્ય આપણે બોલીએ છીએ તો પણ વાક્યનો અર્થ અધૂરો લાગતો નથી, આપણને વાક્ય પૂર્ણ લાગે છે. તો નક્કી કરી શકીએ આપણે કે કેટલાક વિદ્યાર્થીઓ દીધો, વચ્ચે, વાળા આવા બધા શબ્દો નિપાત તરીકે દર્શાવતા હોય છે. પણ એવા શબ્દો નિપાત તરીકે દર્શાવવા જાઓ તો વાક્ય તમને પૂર્ણ નહીં લાગે, બરાબર? એટલે વાક્યને તમે પહેલાં આખું વાક્ય બોલી જુઓ, એમાંથી તમને કયો શબ્દ આપણે તેમાંથી કાઢી લઈએ, મતલબ ઉપાડી લઈએ કે ના લખીએ તો પણ આપણને વાક્ય પૂરો અર્થપૂર્ણ જ લાગે છે, બરાબર? તો એવો અહીંયા કયો શબ્દ છે? જ. નિપાત તરીકે જ વપરાય છે. તો તમે આ રીતે ત્યાં બોક્સ પણ બનાવી શકો અને જવાબ કરીને નિપાત જ એમ પણ લખી શકો. બીજું વાક્ય છે, આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. આ કોઈ ખવીસની રમત નહીં હોય. અહીંયા પણ આ તો જે છે એ નિપાત તરીકે વપરાય છે. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. પછી એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર રહ્યા. એક મહિનો કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો એમ લખીએ તો પણ આપણને વાક્યનો અર્થ તો પૂરો સમજાય છે. છતાં એની સીમા દર્શાવવા માટે અહીંયા માત્ર શબ્દ વપરાય છે. ભારવાચક અને સીમાવાચક. નિપાતના પ્રકારમાં ભારવાચક નિપાત, સીમાવાચક, કાગળવાચક અને લટકણિયા સ્વરૂપ. આ જે નિપાતના પ્રકારો છે એમાંથી અહીંયા માત્રાસૂચક અથવા તો સીમાવાચક શબ્દ અહીંયા નિપાત તરીકે માત્ર શબ્દ વપરાય છે. પછી આ વાઇસરોય પદ પણ એની આગળ પાણી ભરે. વાઇસરોય પદ પણ, આ વાઇસરોય પદ એની આગળ પાણી ભરે તો પણ આપણને પૂર્ણ વાક્ય લાગે. પણ પેલામાં ભાર બતાવવામાં આવે કે આ વાઇસરોય પદ જે છે એ એની આગળ પાણી ભરે એવો ભાર દર્શાવવા માટે અહીંયા પણ નિપાત તરીકે વપરાયો છે. હા, એટલું ય હું ન જાણું. હા, એટલું ય હું ન જાણું. તો અહીંયા ય શબ્દ જે છે, ય છે એ નિપાત તરીકે વપરાયો છે. આ હિન્દીનું એ એક નવું જ હતું. આ હિન્દીનું એ એક નવું જ હતું. આની અંદર એ અને બીજું છે જ. એક વાક્યની અંદર એક કરતાં વધારે વાક્યો પણ નિપાત હોઈ શકે, બરાબર? ન જાણું. તો એક વાક્યની અંદર એક કરતાં વધારે. હવે તમે આ રીતે બોક્સ બનાવીને પણ એનો જવાબ લખી શકો. બોક્સ ના બનાવવું હોય તો નીચે જવાબ કરીને આ રીતે લખી શકો. જવાબ અહીંયા ય, પછી બે નિપાત હોય ત્યારે વચ્ચે અલ્પ વિરામ મૂકવું, બરાબર? અને જ. આ રીતે પણ તમે એનો જવાબ લખી શકો. એટલે જ્યારે તમારે વાક્યની અંદરથી નિપાત શોધવાનો થાય તો પ્રશ્ન, ક્રમ અને પછી પ્રશ્નને એને નીચે જવાબ. ગ્રામરની અંદર ખાસ યાદ રાખવાનું કે સૂચના અવશ્ય લખવી
અને પ્રશ્ન લખીને સામે જવાબ લખો. હવે લેખન રૂઢિ છે, વિરોધી વાક્યો છે, એમાં તમે ડાયરેક્ટ જવાબ લખો તો ચાલે, પણ સમાનાર્થી શબ્દો હોય, પછી તળપદા શબ્દો હોય, એમાં ડાયરેક્ટ જવાબ ચાલે નહીં. એટલે અમુક જે પ્રશ્નો છે એમાં તમે ડાયરેક્ટ જવાબ લખો એ ના ચાલે, કેમ કે પરીક્ષક વારે વારે પેપર ના જોવે, એને ખબર આમ તો સામે તમે જવાબ લખ્યો, પ્રશ્ન લખેલો હોય તો એને તરત ખ્યાલ આવે કે અહીંયા આ પ્રશ્નનો આ જવાબ છે, એટલે તરત એને જોવામાં બી સરળતા રહે. એટલે પ્રશ્ન અને જવાબ બંને ગ્રામરની અંદર અવશ્ય લખવું. બરાબર. હવે બીજો એક પ્રકારે આપણે નિપાતમાં આ રીતનો પ્રશ્ન હોય છે. બીજો પ્રશ્ન નિપાત મૂકવાનો હોય છે. હવે એ કયો નિપાત તમે તમારો મનગળત મનમાં ફાવે કે તમને ગમે એવો નિપાત ત્યાં મૂકી શકો નહીં. એ પાઠ્યપુસ્તકને આધારે તમારે મૂકવાનું હોય, એટલે ખાસ ધ્યાન રાખવું પડે. ખાલી જગ્યામાં નિપાત લખો. પ્રશ્ન એવો હોય કે ખાલી જગ્યામાં નિપાત લખો. આ રીતનો પ્રશ્ન આપેલો હોય. એમાં નંબર 1, મેં ખાલી જગ્યા તેમને આભાર, મેં ખાલી જગ્યા તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. શિષ્ટાચાર બતાવ્યો. બીજું છે મને હું રજ મને હું રજ ખાલી જગ્યા હું ગમતી નથી. તેમને હું એક નક્કર, તેમને હું એક નક્કર, તેમને હું એક નક્કર ખાલી જગ્યા દાખલો આપો. ચાર નંબર, કોઈ માણસનો અવાજ, કોઈ માણસનો અવાજ ખાલી જગ્યા એને કાને પડવો જોઈએ નહીં. પડવું જોઈએ. એ આનંદ ખાલી જગ્યા હતો ખાલી જગ્યા. બરાબર. 5 વાક્યો આપણે ઉદાહરણ તરીકે અહીંયા લીધા. તો અહીંયા પહેલું, મેં ખાલી જગ્યા તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. તો મેં જ તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. મેં પણ તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. એમ બંને વાક્યો આપણે વાક્ય રચનાની દ્રષ્ટિએ જોઈએ તો સાચા પડે એમ છે, પણ અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર જે નિપાત વપરાય હોય એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે મેં પણ તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. બીજું વાક્ય છે મને હું રજ ખાલી જગ્યા હીન ગણતી નથી. મને હું રજ માત્ર
અને હું રજ માત્ર હીન ગણતી નથી. ત્રીજું વાક્ય છે તેમને હું એક નક્કર દાખલો આપું. એમાં વિચાર કરો તમે કે કયું વાક્ય સેટ થશે. તેમને હું એક નક્કર પણ દાખલો આપું તો વાક્ય સેટ થશે. તેમને હું એક નક્કર તો દાખલો આપું, એમાં પણ વાક્ય બંધબેસતું બનતું નથી. તેમને હું એક નક્કર જ દાખલો આપું. બરાબર. પછી કોઈ માણસનો અવાજ એને કાને પડવો જોઈએ નહીં. કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં. અને એ આનંદ તો હતો જ. આ રીતે અહીંયા એક વાક્યની અંદર 1 થી 2 કે 3 પણ નિપાત હોઈ શકે. પાઠ્યપુસ્તકને આધારે તમારે એમાં નિપાત મૂકવાના. બીજી વસ્તુ યાદ રાખવાની કે જ્યાં તમે નિપાત મૂક્યો છે એ અંડરલાઇન કરવાની. એને નીચે પેન્સિલથી અંડરલાઇન કરવી, કેમ કે પેનથી સારું લાગે નહીં. એટલે આપણું લખાણ સારું દેખાય માટે પેન્સિલથી અંડરલાઇન કરવી. અને એને સરસ રીતે આમ કેટલાક વિદ્યાર્થીઓ બધું ભેગું લખતા હોય છે, તો એવું નહીં લખવાનું. આપણને આપણું લખાણ એકદમ સરસ અને આકર્ષક લાગે એ રીતે લખવાનું. જ્યાં અંડરલાઇન કરવાની જરૂર હોય એવી જગ્યાએ જે દર્શાવવાનું, વિશેષણ દર્શાવવાનું હોય, કૃદંત દર્શાવવાનું હોય, નિપાત દર્શાવવાનો હોય, તો જ્યાં તમારો જવાબ આવતો હોય ત્યાં નીચે એને રેખાંકિત કરવું, જેથી એ જવાબ તરત જ પરીક્ષકની નજરમાં આવી જાય. બરાબર. તો આ રીતે અહીંયા તમારે નિપાત મૂકો અને નિપાત ઓળખાવોનો પ્રશ્ન પરીક્ષાની અંદર હોય એ તમે સારી રીતે લખી શકશો એવી મને આશા છે. હવે આપણે કૃદંતની વાત કરીએ. ઉદાહરણ તરીકે તમે ઉદાહરણોનો જેમ જેમ વધારે મહાવરો કરતા રહેશો એમ તમને વધારે ખ્યાલ આવશે. અને સાથે સાથે એટલું કયા નિપાતો આવે છે, આમાં કંઈ તૈયાર કરવામાં કશું અઘરું છે નહીં. એક જ વખત વાંચેલું હોય તો પણ તમને યાદ રહી જાય, પણ એક વાર એને ધ્યાનથી વાંચવું પડે. વાંચ્યા વગર કશું ખબર હોય નહીં. એટલે આવા નજીવા પ્રશ્નો જે સામાન્ય હોય, આવડે એવા હોય, જેમાં બહુ મહેનતની જરૂર ના હોય, એવા પ્રશ્નોના માર્ક્સ આપણે આસાનીથી મેળવી શકીએ. અહીંયા આપણે કૃદંતની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે અગાઉ કૃદંત વિશે અભ્યાસ કરેલો છે ડિટેલમાં, કે કૃદંતમાં તમને કેટલી વસ્તુ આવડતી હોય તો વાક્યમાંથી કૃદંત શોધવું સરળ બની જાય. એની વાત કરું તો વાક્યની અંદર પહેલાં તો કૃદંતના પ્રકાર તમને યાદ હોવા જોઈએ. અહીંયા ભૂલો કેવી થતી હોય છે એની વાત કરું તો કૃદંતનો પ્રકાર પૂછ્યો હોય ત્યારે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિધ્યર્થ અને સામાન્ય કૃદંત પણ કહેવાય, હેત્વર્થ અને સંબંધક કૃદંત. તો આ જે 6 પ્રકાર છે એના સિવાય વિદ્યાર્થીઓ નવા પ્રકાર ક્યાંથી લાવે છે મને ખબર નથી પડતી. એમાં જ્યારે કૃદંતનો પ્રકાર પૂછ્યો હોય તો એમાં સર્વનામ ને વિશેષણ ને ક્રિયા વિશેષણ ને પછી ગુણવાચક કૃદંત ને આ માત્રાવાચક કૃદંત ને આવા બધા જવાબ લખતા હોય છે. તો આવું ક્યારે બને? જ્યારે આપણને પ્રોપર કૃદંતના મૂળ નામ આવડતા ના હોય ત્યારે. અત્યાર સુધી નિપાતમાં એવું નથી પૂછ્યું કે નિપાતનો પ્રકાર કયો છે, માત્ર નિપાત મૂકો અને નિપાત શોધો. બરાબર. વિશેષણ મૂકો અને વિશેષણ શોધો, એમાં પણ પ્રકાર પૂછ્યા નથી. પણ કૃદંતમાં એનો પ્રકાર પૂછે છે. એમાં 3 પ્રકારના પ્રશ્નો હોય: કૃદંત મૂકો, કૃદંત ઓળખાવો અને કૃદંતનો પ્રકાર જણાવો. આ રીતે 3 પ્રકારના પ્રશ્નો હોય છે. એટલે ખાસ તમારે પહેલાં તો કૃદંતના નામ આવડતા હોવા જોઈએ. વર્તમાન કૃદંત સાથે સાથે એના પ્રત્યયો કયા છે એ પણ આવડતા હોવા જોઈએ, તો જ તમે વાક્યમાંથી કૃદંત શોધી શકો. બીજી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે કૃદંત એ શું છે? તો ક્રિયાનો અધૂરો અર્થ દર્શાવે છે.
એ ક્રિયાપદ નથી. ક્રિયાપદ અને કૃદંત બંને વસ્તુ અલગ અલગ છે. ક્રિયાપદ વાક્યની અંતે હોય, કૃદંત છે એ કૃદંત વાક્યની વચ્ચે. કૃદંત એ પણ ક્રિયા જ છે, પણ ક્રિયા પૂર્ણ બતાવતું નથી એ પદ. એની પાછળ એને પૂર્ણ કરવા માટે બીજા પદોની જરૂર પડે છે. એટલે ક્રિયાનો જે અધૂરો અર્થ દર્શાવે એ કૃદંત. બાળકો રમતા હતા, બાળકો રમતા, તો રમતા જ્યાં શબ્દ આપણે અટકીએ છીએ ત્યાં શું આગળ પ્રશ્નાર્થ કે રમતા હતા કે નહીં, એ વાક્ય આપણને પૂર્ણ મળતું નથી. વાક્ય કેવું છે? અધૂરું છે. તો ક્રિયા તો ખરી જ, કૃદંતમાં ક્રિયા તો ખરી જ, પણ એ ક્રિયા કેવી હોય? અધૂરી. એને પૂર્ણ કરવા માટે અન્ય પદોની સહાયતાની જરૂર પડે અથવા તો સહાયતા લેવી પડે. એટલે ક્રિયાપદ અને કૃદંત બંને અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખવાનું. ક્રિયાપદ વાક્યને અંતે હોય ને પ્લસ ક્રિયાપદ મૂકીએ ત્યારે વાક્ય પૂરું લાગે, આપણને અધૂરું લાગે નહીં. જ્યારે કૃદંતથી વાક્ય અધૂરું લાગે પણ એને પૂર્ણ કરવા માટે અન્ય પદોની જરૂર પડે. એટલે અહીંયા કૃદંતને ઓળખવામાં ભૂલ કરતા નહીં. અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે ક્રિયાનો એક અધૂરો અર્થ દર્શાવે કૃદંત, અને બીજી વસ્તુ તમારે એનો પ્રત્યય યાદ રાખવાનો. વર્તમાન કૃદંત છે તો એનો પ્રત્યય ત છે. ભૂત કૃદંત છે, ભૂત ભવિષ્ય. ભવિષ્ય કૃદંતની અંદર નાર પ્રત્યય. ભૂત કૃદંતની અંદર ય અને લ પ્રત્યય. વિદ્યાર્થમાં વો વી વુ વા. હેત્વર્થમાં વા કે વાને, અને સંબંધકમાં ઈને પ્રત્યય લાગે છે. એટલે આ પ્રત્યય જો તમને યાદ હશે તો કૃદંતનો પ્રકાર ઓળખવામાં તમને સરળતા રહેશે. એટલે ખાસ તમારે કૃદંતના પ્રત્યય તૈયાર કરી દેવાના અને કૃદંતના નામ પણ જોડે જોડે તૈયાર કરી દેવાના. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કઈ રીતે આપણે પરીક્ષામાં પૂછાય છે એના. તો સૌથી પહેલાં આપણે લઈશું કૃદંત શોધીને લખો. નીચેના વાક્યોમાંથી કૃદંત શોધીને લખો. નીચેના વાક્યોમાંથી કૃદંત શોધીને લખો. યુવાન વકીલ અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. બીજું વાક્ય છે વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં. બીજું છે જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી. વિચાર કરો. હવે આ 3 વાક્યમાં કૃદંત તરીકે વપરાયેલું પદ તમારે શોધવાનું છે. બરોબર? કયું પદ કૃદંત તરીકે વપરાય છે એ તમારે શોધવાનું છે. એક ઉદાહરણ આપણે આગળ લઈએ. મોરબી ના ભાગજી ઠાકોરને લખી મંજૂરી મેળવી
મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. શંકરને બોલાવ્યા. અને એક વાક્ય બીજું પાછું લઈ લઈએ આપણે. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વળ્યો. પાછો વળ્યો. અહીંયા 5 વાક્યો આપણે જોઈએ. તો યુવાન વકીલ અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. તો અહીંયા પહેલા વાક્યની અંદર તમારે કૃદંત શોધવાનું છે. તૈયાર થયો એ ક્રિયાપદ છે. તો પાલન કરવા એ બીજી ક્રિયા છે. તો પાલન કરવા તૈયાર થયો આપણે લખતા નથી. તો એકલું યુવાન વકીલ અક્કલ વગરની શરતનું પાલન કરવા. પછી શું આપણને જ પ્રશ્નાર્થ થાય. માટે અહીંયા વાક્ય આપણું પૂરું થતું નથી, પણ પાલન કરવું એ ક્રિયા છે. એટલે અહીંયા કરવા જે શબ્દ છે એ કૃદંત છે. એટલે આપણું કૃદંત કરવા, બરાબર? આટલું કૃદંત છે. પછી ત્યાર પછી વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં. તો અહીંયા નીકળવું બુવા, બરાબર? નીકળવું નહીં. પછી જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી. તો અહીંયા બૂમ પાડવાની ક્રિયા અને બીજી ક્રિયા છે જવાની ક્રિયા. તો જઈને પછી શું પ્રશ્નાર્થ. ત્યાં તો આપણને બૂમ પાડી એવું આપણને વાક્ય પૂર્ણ લાગે છે, પણ અહીંયા જવાની ક્રિયા પછી શું પ્રશ્નાર્થ. તો આ ક્રિયા આપણને કેવી લાગે? અધૂરી. એટલે જઈને અહીંયા કૃદંત જઈને છે. પછી મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. તો અહીંયા લખવું અને મેળવવું 2 ક્રિયાઓ છે. લખવું અને મેળવવું 2 ક્રિયાઓ છે. તો મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. તો લખી અને મેળવી બંને કૃદંત છે. પછી એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળી. તો પકડવું એ પણ શું છે? ક્રિયા. પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળી. તો આ પ્રમાણે તમારે વાક્યની અંદરથી કૃદંત શોધવાના છે. હવે જ્યાં કૃદંત એકલા શોધવાના જ કહ્યા હોય ત્યાં એકલા કૃદંત જ દર્શાવવા, એનો પ્રકાર દર્શાવવો નહીં. કેમ એ પણ તમને કહી દઉં કે જેટલું માગ્યું છે એટલું જ આપણે કામ કરવાનું છે. વધારાનું કામ કરવા જઈશું અને કદાચ આપણી સમજફેરને કારણે એનો પ્રકાર આપણાથી ખોટો લખાઈ જાય તો આપણે પદ સાચું દર્શાવ્યું હોવા છતાં પણ જવાબ ખોટો પડે. એટલે અહીંયા આપણને સૂચના આપી હોય કે કૃદંત શોધીને લખો તો માત્ર કૃદંત જ દર્શાવતું પદ લખવાનું છે. આપણે એનો પ્રકાર લખવાનો નથી. જેટલું માગ્યું હોય એટલું જ લખવાનું. વધારાનું લખવા જતાં આપણી કદાચ એના પ્રકારને ઓળખવામાં ભૂલ થઈ જાય તો આપણું પદ સાચું હોવા છતાં જવાબ ખોટો પડે એવું ના થાય. એટલા માટે જેટલું માગ્યું હોય એટલું જ આપણે આન્સરમાં લખવું, બરાબર? તો અત્યારે અહીંયા સુધી તમને નિપાતમાં અને કૃદંતમાં ખ્યાલ આવી ગયો હશે. હવે કૃદંત કેવી રીતે કૃદંતનો પ્રકાર શોધો અને ખાલી જગ્યામાં કૃદંત મૂકો એ બંને બાબતો આપણે પછીના વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી નિપાતના અને કૃદંતના મેં તમને જેટલું પુનરાવર્તન કરાવ્યું છે એના તમે ઉદાહરણોના મહાવરા કરતા રહેશો તો તમને જલ્દીથી ખ્યાલ આવી જશે અને સમજવામાં સરળતા પણ રહેશે. ઓકે, થેન્ક યુ.